સુરત શહેરમાં હિંસક બનેલા પેટ ડોગનો ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં એક પાલતુ કૂતરાએ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પર હિંસક હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા। મળતી વિગત અનુસાર ભોગ બનનાર વૃદ્ધનું નામ ગ્યાસી પનુ છે। ગ્યાસી પનુ મૂળ ઝાંસીના વતની અને માત્ર 3 દિવસ પહેલા પોતાના વતનથી સુરત આવ્યા। તેઓ સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના ઈરાદે પહોંચ્યા। જોકે હજુ તો તેઓ સુરતના રસ્તાઓથી પરિચિત થાય તે પહેલા શ્વાને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા। વૃદ્ધે પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરી, પરંતુ ત્યાં સુધીમાં શ્વાને તેમના પગમાં ઊંડા ઘા કરી દીધા અને વૃદ્ધના પગમાંથી લોહી વહેવા માંડ્યું। વૃદ્ધના પગમાંથી લોહી જતું જોઈ સ્થાનિકોએ તરત જ 108 બોલાવી એમ્બ્યુલન્સના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા। ભોગ બનનાર ગ્યાસી પુનાએ રડતી આંખે જણાવ્યું કે હું રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે એક બે દારૂડિયાએ શ્વાનને શું કરી ભડકાવ્યો અને શ્વાન અચાનક આવીને મારા પર હુમલો કર્યો। શ્વાન પાલતું હતું તેવું આસપાસના લોકોએ જણાવ્યું। અમે ઝાંસીના છીએ, હજુ તો 2-3 દિવસ પહેલા જ અહીં કામ અર્થે આવ્યા છીએ। હું 8 વાગ્યાની નોકરી પર જવા નીકળ્યો હતો, ત્યાં 7:30ની આજુબાજુ શ્વાને મને બચકા ભર્યા અને આસપાસના લોકોએ 108 બોલાવી હતી।